ભરૂચ નગરપાલિકામાં ભાજપે સત્તા જાળવી રાખી છે। 44 માંથી 29 બેઠકો પર ભવ્ય જીત મેળવી છે। ભાજપના ગઢમાં ગાબડું પાડવામાં વિપક્ષ નિષ્ફળ રહ્યું હતું। 11 વોર્ડની ચૂંટણી જંગમાં ભાજપે બહુમતી સાથે બાજી મારી છે। ભરૂચમાં વિકાસના નામે ફરી કમળ ખીલ્યું છે। એઆઈએમઆઈએમે પણ 4 બેઠકો મેળવીને પોતાની હાજરી પુરાવી છે। આ વચ્ચે સૌથી રસપ્રદ 7મી વાર પક્ષના સિમ્બોલ વગર સતીશ મિસ્ત્રીએ સૌથી વધુ મત એ વિજય મેળવી પોતાનો દબદબો જાળવી રહ્યો છે। ભરૂચ નગરપાલિકાની ચૂંટણીના પરિણામો જાહેર થઈ ગયા છે અને ફરી એકવાર કમળ ખીલ્યું છે। ભાજપે પોતાની સત્તા જાળવી રાખીને વિપક્ષોના સુપડા સાફ કરી નાખ્યા। ભરૂચ નગરપાલિકાના કુલ 11 વોર્ડની 44 બેઠકો માટે યોજાયેલી આ જંગમાં ભાજપે શાનદાર પ્રદર્શન કરતા 29 બેઠકો પર વિજય પતાકા લહેરાવી છે, જ્યારે કોંગ્રેસ માત્ર 10 બેઠકો પર જ સમેટાઈ ગઈ છે। અસરુદ્દીન ઓવૈસીની પાર્ટી એઆઈએમઆઈએમે પણ 4 બેઠકો મેળવીને પોતાની હાજરી પુરાવી છે, તો એક બેઠક પર અપક્ષ ઉમેદવારનો વિજય થયો છે। આ વચ્ચે સૌથી રસપ્રદ 7મી વાર પક્ષના સિમ્બોલ વગર સતીશ મિસ્ત્રીએ સૌથી વધુ મતે વિજય મેળવી પોતાનો દબદબો જાળવી રાખ્યો છે। ચૂંટણી પરિણામો બાદ ભાજપના છાવણીમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। કાર્યકરોએ વિજયના નારા લગાવી વાતાવરણ ગજવી દીધું હતું। પાલિકામાં સ્પષ્ટ બહુમતી મળતા હવે આગામી સમયમાં પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી માટેની પ્રક્રિયા તેજ બનશે। ભરૂચની જનતાએ ફરી એકવાર વિકાસના મુદ્દે ભાજપ પર વિશ્વાસ મૂક્યો છે તેવું સ્થાનિક નેતાઓ જણાવી રહ્યા છે। આમ ભરૂચ નગરપાલિકામાં ફરી એકવાર ભાજપનું શાસન સ્થાપિત થયું છે। હવે જોવાનું એ રહેશે કે નવી ટીમ ભરૂચના વિકાસના કામોને કેવી ગતિ આપે છે। મારા વોર્ડ નંબર 2 ની જાગૃત અને સમજદાર જનતાએ આજે સાબિત કરી દીધું છે કે ભાગલાવાદી રાજનીતિ કરવાવાળા ક્યારે નહીં ચાલે। જેમણે ભાગલાવાદી રાજનીતિ કરવાનું છેલ્લા 10 દિવસથી ચૂંટણી પ્રચારના અંદર ચાલુ કરેલું હતું, તેમને મારી જનતાએ સબક શીખવાડી દીધું છે। મારા વોર્ડની પ્રજા આ ઇલેક્શન લડતી હતી, અમે ફક્ત એક સિમ્બોલિક હતા, પરંતુ મારી જનતા એ અમારા પર જે કામગીરી હતી એના પર વિશ્વાસ મૂકીને તમામ ઉમેદવારોને ભવ્ય જીત અપાવેલી છે। અંદાજે 7,500 પ્લસની પેનલ અમે કાઢેલી છે અને અમારા વોર્ડની જે પ્રજા છે તેમણે અમને જે પ્રેમ અને આશીર્વાદ આપેલો છે એના પર અમે કાયમ રહીશું। આવનારા દિવસોના અંદર એમના બધા પ્રશ્નો અને એક નવી રણનીતિ સાથે વોર્ડ નંબર 2 ના અંદર અમારા તમામ ઉમેદવાર આગળ વધશે। વોર્ડ નંબર 1 માં કોંગ્રેસની પેનલનો વિજય થયો છે। જનતા જનાર્દનનો વિજય થયો છે। સત્યમેવ જયતે થયું છે। ડર, ભય અને તાનાશાહીની વિરુદ્ધ જનતાએ જે મેન્ડેટ કોંગ્રેસની પેનલને આપ્યો છે એને અમે સંપૂર્ણપણે સાકાર કરવાના એમના જે સપનો છે, જે અધૂરા કામો છે એને અમે પૂરા કરીશું। કયા અધૂરા કામ? જે વિકાસના અધૂરા કામો થયા હોય, સૌથી પહેલું કયું કામ કરશું? અમે રોડ પહોળા કરીશું। જે ટ્રાફિકની સમસ્યાઓ છે એ વિસ્તારમાં જે ટીપી રોડ નથી બન્યા એને અમે અમલમાં લાવીશું। પ્લસ બાગ બગીચા, રમતના મેદાન ઉપરાંત જે ટીપી સ્કીમની જે સુવિધાઓ ત્યાં ડેવલપ બિલકુલ નથી કરી 15 વર્ષ ભાજપના કુશાસનના કારણે, તે અમે ચોક્કસ લડત આપવાનો તો કદાચ નહીં આવે, કારણ કે જે જનતાનો ચુકાદો છે, જન આક્રોશ છે, એ સત્તા પરિવર્તન પણ થાય એવી શક્યતા છે। પણ જો વિપક્ષમાં હશું તો ચોક્કસપણે અમે એ કામ કોઈ પણ હિસાબે કરાવીને જંપીશું। ભરૂચ નગરપાલિકા 2026ની ચૂંટણીમાં વોર્ડ નંબર 4 માંથી અમો તમામ 4 ઉમેદવારોને જંગી બહુમતીથી પ્રજાએ ચૂંટી લાવ્યો છે। આ જીત અમારી વોર્ડ નંબર 4 ની પ્રજાની છે। ભરૂચના વિકાસની એ દ્રષ્ટિએ પ્રજાએ આપેલી જીત છે। આ જીત બદલ પહેલા તો અમે ગુજરાતના મોવડી મંડળનો, ભરૂચ જિલ્લાના મોવડી મંડળનો, ભરૂચના ધારાસભ્યનો રમેશભાઈ મિસ્ત્રીનો, ભરૂચના સાંસદ શ્રી મનસુખભાઈ વસાવાનો છે, જેમને અમારી પર ભરોસો મૂક્યો છે, તેમનો અમે આભાર માનીએ છીએ અને અમે એક કમિટમેન્ટ કરીએ છીએ કે જે એમને ભરોસો મૂક્યો છે, આગળના વર્ષોમાં જે વિકાસ થયો છે એ વિકાસ બમણી ગતિએ ભરૂચમાં થશે અને વિકાસની ગતિ હવે વધારે વેગવંતી બનશે। સ્થાનિક સ્વરાજની આજે ચૂંટણીનું પરિણામ આવ્યું છે। આજના પરિણામની અંદર બોલાવ જિલ્લા પંચાયતમાં આવતી 6 તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના અમારા ઉમેદવાર શ્રીમતી હેમલતાબેન સનુભાઈ વસાવા, બોલાવ જિલ્લા પંચાયતમાં આવતા પ્રજાએ જંગી બહુમતીથી અમારા જિલ્લા પંચાયતના ઉમેદવાર શ્રીમતી હેમલતાબેન સનુભાઈને
10,178 મતની લીડથી જીતાવ્યા છે. અમારા તાલુકા પંચાયતના 6 ઉમેદવાર પણ ખૂબ જંગી બહુમતીથી જીત્યા છે. આ જીત બદલ હું ભોલાવ જિલ્લા પંચાયતના લોકોનો ખૂબ આભાર વ્યક્ત કરું છું. આવનાર દિવસોની અંદર જે પાછલા 5 વર્ષની અંદર જે કામો અમે લોકોએ કર્યા છે તાલુકા પંચાયત જિલ્લા પંચાયતમાં રાજ્ય સરકારના અને કેન્દ્ર સરકારના, એવી રીતે આવનાર દિવસોમાં પણ અમારા જે ઉમેદવારો છે જે જીતીને આવ્યા છે એ લોકો આ વિસ્તારના અધૂરા કામ પૂરા કરશે. આજના આ જે ભોલાવ જિલ્લા પંચાયત જીત મળી છે એમાં એ બદલ આ જિલ્લાના સાંસદ સભ્ય શ્રી મનસુખભાઈ વસાવા સાહેબ, રમેશભાઈ ધારાસભ્ય શ્રી રમેશભાઈ મિસ્ત્રી, આ બધાનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે સંપૂર્ણ ચૂંટણીની અંદર અમે એમના માર્ગદર્શનમાં લડ્યા છે. અને ખાસ કરીને રમેશભાઈ મિસ્ત્રીએ આખું ચૂંટણીનું સંચાલન કરીને અમારા બધા જ ઉમેદવારોને ભારે બહુમતી મળે એ પ્રકારના પ્રયત્ન કર્યા છે. તો હું ભોલાવ જિલ્લા પંચાયતનો આ તબક્કે આભાર માનું છું. અને છેલ્લા 29-31 વર્ષથી ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર અને કેન્દ્રની માનનીય યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની સરકારનો હું આ તબક્કે આભાર માનું છું. વંદે માતરમ, ભારત માતા. વોર્ડ નંબર 8 ની અંદર 17 વર્ષ પછી જે અમે 17 વર્ષ પહેલા જે જૂના કામ કરેલા એ કામના વિશ્વાસ રાખીને ફરી વખત વોર્ડ નંબર 8 ની જનતાએ મારા પર વિશ્વાસ મૂક્યો છે. પેલા વોર્ડ નંબર 3 ની અંદર અપક્ષની અંદર નાની ઉંમરે 26 વર્ષની ઉંમરે મારા પર વોર્ડ નંબર 3 બી વિશ્વાસ મૂકેલો. વોર્ડ નંબર 3 ભાજપમાંથી બી ટિકિટ મળેલી મને વિશ્વાસ મૂકેલો ને વોર્ડ નંબર 8 કોંગ્રેસમાંથી બી ટિકિટ મળી ને મારા પર વોર્ડ નંબર 8 બી જે મારી કાર્યપ્રણાલી જોડે વિશ્વાસ મૂકેલો. એટલે ભૂતોનું ભવિષ્ય ભરૂચ શહેરની અંદર રેકોર્ડ છે કે 3 વખત ચૂંટણી જીતવાની અપક્ષ, ભાજપ ને કોંગ્રેસ. માત્ર ને માત્ર વિશ્વાસ કરવાનો, લોકોએ જે કામ કરેલા છે મેં લોકોના એના વિશ્વાસને કારણે હું જીતેલો છું. કોંગ્રેસે મારા પર એટલો વિશ્વાસ મૂક્યો કે ઉમેદવાર ચાલશે ને લોકોના કામ કરશે ને આવનાર વિધાનસભાની ચૂંટણીની અંદર જજુમશે અને સારા લોકોના પ્રજાના કામ ને સારી વાતને વાતે નગરપાલિકા સુધી નાખશે એના પર વિશ્વાસ મૂકીને મને ટિકિટ આપેલી. એ વિશ્વાસમાં મેં સાર્થક થયો. વિજય થયા પછી પહેલું કામ જે સ્થાનિક નાના પ્રશ્નો છે આપણા વિસ્તારના, આખા ભરૂચ શહેરના વિસ્તારના કોઈ બી પ્રશ્ન હોય વોર્ડ નંબર 8 પૂરતો મર્યાદિત નહીં પણ આખા શહેરના પ્રશ્નોને હલ કરવાના તે મારું કામ રહેશે.